હવે આપણે ચર્ચા કરીશું યુનિટ 5 રીડ 2 એ સુંદર મજાની પોયમ છે. ટાઇટલ ઇઝ નો મેન આર ફોરેન. કોઈ માણસ વિદેશી, પરદેશી કે અજાણ્યો નથી. જેમ્સ કર્કપ એના પોએટ છે. તો કવિ અહીંયા યુનિવર્સલ બ્રધરહુડ, વસુદેવ કુટુંબકમની ભાવના વ્યક્ત કરે છે. The poet expresses his feeling of unity and oneness. કવિ અહીંયા એકતા અને યુનિટીની લાગણી વ્યક્ત કરે છે. કવિ કહે છે કે ધ હોલ વર્લ્ડ ઇઝ ફેમિલી. આખી દુનિયા એક કુટુંબ છે. આપણે એમ માનીએ છીએ કે આ ફોરેનર છે, આ યુરોપિયન છે, આ અમેરિકન છે, આ ઓસ્ટ્રેલિયન છે, આ ઇન્ડિયન છે. પણ કવિ કહે છે કે નો મેન આર ફોરેન. કોઈ વિદેશી નથી, આપણે બધા એક સમાન છીએ. તો કવિ કઈ રીતે એક સમાનતા બતાવે છે, કવિતા વાંચીશું ત્યારે ખબર પડશે. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન. બીનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીઝ. લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ. They too aware of sun and air and water are fed by peaceful harvest, by God's long winter starved. Their hands are ours, and in their lines we read a labor not different from our own. Remember, they have eyes like ours that wag or sleep, and strength that can be won by love. In every land is common life that all can recognize and understand. Let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispossess, betray, condemn. Remember, we who take arms against each other, it is the human earth that we defile. Our hells of fire and dust, outrage and innocence, of air that is everywhere our own. Remember, no men are foreign and no countries strength. Glossary. Beneath એટલે નીચે, under, below. Harvest એટલે produced, fruitage, ઉત્પાદન કરવું. Starved એટલે ભૂખે મરવું, સફરિંગ યાતના, પીડા. Recognize એટલે identify, somebody, કોઈને ઓળખવું. Dispossess, deprive એટલે છીનવી લેવું, પડાવી લેવું. Deprive someone of possession. Betray, છેતરવું. Be disloyal, બેવફાદાર રહેવું. Condemn એટલે નિંદા કરવી, criticize. Defile એટલે સ્પોઇલ, બગાડવું, taint. Outrage એટલે violate, ઉલ્લંઘન કરવું. તો લેટ્સ ડિસ્કસ ધ પોયમ. આપણે દરેક પંક્તિ વાંચીશું અને સમજીશું. રિમેમ્બર, કવિ કહે છે યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે અજાણ્યો. કોઈ માણસ આપણાથી અજાણ્યો નથી. નો કન્ટ્રીઝ ફોરેન. આપણા માટે કોઈ દેશ, વિદેશ કે પરદેશ નથી. કેમ કે બીનીથ ઓલ યુનિફોર્મ્સ, આપણે બધા જે યુનિફોર્મ પહેરેલા છે, વસ્ત્રો, કપડાં પહેરેલા છે, એના નીચે આ સિંગલ બોડી બ્રીઝ, એક જ જેવું શરીર શ્વાસ લે છે. ભારતનો માણસ હોય, અમેરિકાનો હોય, ગમે તેવા વસ્ત્રો જુદા પહેરે, પણ વસ્ત્રોના નીચે એનું શરીર જે છે એ સિંગલ બોડી, એ એક જ જેવું છે. દરેકને બે આંખ, બે કાન, નાક, મોઢું આપેલું છે. કોઈ એવો વ્યક્તિ નથી કે અમેરિકાની અંદર એનું નાક પાછળ હોય કે આંખો પાછળ હોય કે એના પગ ઉપર હોય અને હાથ નીચે હોય, એવું નથી. શું કહે છે? બીનીથ ઓલ યુનિફોર્મ્સ, બધા જ યુનિફોર્મના નીચે આ સિંગલ બોડી બ્રીઝ, બધાનું શરીર એક જ જેવું છે. તે એકરૂપતા બતાવે છે. લાઇક અવર્સ આપણી જેમ જ છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, જે જમીન છે, જે ભૂમિ છે, જેના ઉપર આપણે ચાલીએ છીએ, છે. ઇઝ અર્થ લાઇક ધીસ, તે પૃથ્વી આપણા જેવી જ છે. તમે અમેરિકામાં જશો ત્યાં પણ જમીન પર માટી જોવા મળશે, આપણા જેવી જ જમીન જોવા મળશે. તમને ઓસ્ટ્રેલિયામાં પણ મળશે. તો કવિ કહે છે ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ, જે જમીન ઉપર આપણે ચાલીએ છીએ એ જમીન ઉપર આપણા બીજા દેશના, આખી પૃથ્વીના લોકો પણ ચાલે છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ. લાઈ એટલે અસ્તિત્વ ધરાવવું.
જેની અંદર બધા આપણું પૃથ્વી પર અસ્તિત્વ ધરાવીએ છીએ. They too aware of sun, air, water and fed by peaceful harvest. તો અહીંયા 4 બાબતોની ચર્ચા કરી છે. સન એટલે સૂર્ય, એર એટલે હવા, વોટર એટલે પાણી અને ફેડ એટલે ફૂડ, ખોરાક. તો they too aware of, તો તમે જેને ફોરેનર્સ કહો છો, તમે જેને અજાણ્યા કહો છો, એ લોકો પણ સૂર્યથી અવેર છે. તે પણ હવા લે છે, સૂર્યનો તડકો લે છે, તે પણ પાણી લે છે અને તે પણ ખોરાક લે છે અને તે રીતે પોતાનું જીવન જીવે છે. તો તમે જેને વિદેશી કહો છો, અજાણ્યા કહો છો, તેમને પણ સૂર્યની જરૂર પડે છે, હવાની જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે. તો તમારા જેવું જ જીવન જીવે છે તો તમે એને કઈ રીતે ફોરેનર કહો અથવા સ્ટ્રેન્જ કહી શકો. They too aware of sun and air and water are fed એટલે ખવડાવવું, by peaceful harvest. પીસફુલ હાર્વેસ્ટ એટલે તેઓ પણ શાંતિથી પાકને ઉત્પાદન કરે છે. તેઓ પણ તેમના જમીન ઉપર ખેતી કરે છે, જેમ આપણે ખેતી કરીએ છીએ, ફોરેનર્સ પણ ખેતી કરે છે અને ખોરાક ઉત્પન્ન કરે છે અને ખાય છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. અહીંયા ફોરેનની વાત કરી છે કે લાંબા શિયાળાના અંતે તેઓ પોતે શું કરે છે, જ્યારે તેમનો પાકની લણણી થાય ત્યારે એમાંથી ખોરાક ઉત્પન્ન કરે છે. ધેર હેન્ડ્સ આર અવર્સ. તેમના હાથ પણ આપણા જેવા જ છે. એન્ડ ધેર લાઇન્સ વી રીડ. અને તેમના હથેળીમાં જે રેખાઓ છે એ આપણા જેવી જ રેખાઓ છે, હસ્તરેખાઓ, જેને આપણે પહોંચી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. આ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. તેઓ પણ લેબર કરે છે. લેબર એટલે શ્રમ કરે છે, મહેનત કરે છે. એ આપણાથી કંઈ જુદું નથી. તેઓ પણ મજૂરી કરે છે. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર. યાદ રાખો, તેમને પણ આપણા જેવી આંખો છે. ધેટ વેક ઓર સ્લીપ. સવાર પડતો તે ઊંઘ્યા પછી તેમની આંખો ખોલે છે. તેઓ પણ જાગે છે. રાત પડે ત્યારે તેઓ ઊંઘે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ વી કેન વન બાય લવ. તેમની પાસે તાકાત છે, તે તાકાતને આપણે જીતી શકીએ. પણ કવિ કહે છે, કોઈની પાસેની તાકાતને આપણે કેવી રીતે જીતી શકીએ? બાય લવ, પ્રેમથી. કોઈ પણ વિદેશી તાકાત આપણા કરતાં શક્તિશાળી છે, તેમને આપણે જીતવું હોય તો આપણે પ્રેમથી જીતી શકીએ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. આખી પૃથ્વી પર દરેક જમીન પર રહેલા લોકો, જે ભૂમિ જે છે તે એક સરખું જીવન જીવે છે. ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જે બધા એને ઓળખી શકે છે અને સમજી શકે છે. લેટ અસ રિમેમ્બર. ચાલો આપણે યાદ રાખીએ. વેન એવર વી આર ટોલ્ડ. જ્યારે આપણને કહેવામાં આવે છે ટુ હેટ અવર બ્રધર્સ. આપણે આપણા ભાઈઓને ધિક્કારવા જોઈએ. લોકો આપણને એમ કહે છે કે ભાઈ આ દેશવાળા ખરાબ છે, એ આપણા દુશ્મન છે, આપણે એમને ધિક્કારવા જોઈએ. બરાબર. કવિ અહીંનો શું કહે છે? ઇટ ઇઝ અવર સેલ્સ. તમે કોને ધિક્કારો છો? તે તમારી પોતાની જાતને જ ધિક્કારો છો. ધેટ વી શેલ ડિસ્પજેસ. ડિસ્પજેસ એટલે અધિકારથી વંચિત રાખવું. બિટ્રે એટલે બેવફાદાર રહેવું. અને કન્ટેમ એટલે ક્રિટિસાઇઝ કરવું. આપણે જ્યારે આપણને એમ કહેવામાં આવે છે કે ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને ધિક્કારવા જોઈએ, તો આપણે પોતાની જાતને જ શું કરીએ છીએ? દગો દઈએ છીએ. પોતાની જાતને નિંદા કરીએ છીએ. પોતાના જ અધિકારો છીનવી લઈએ છીએ. રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ. આર્મ્સ એટલે શસ્ત્રો. અગેન્સ્ટ ઈચ અધર. યાદ રાખો કે જ્યારે આપણે એકબીજાની સામે શસ્ત્રો ઉગામીએ છીએ, યુદ્ધ માટે, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇન. જ્યારે આપણે શસ્ત્રો ઉગામીએ છીએ ત્યારે આપણી માનવોની એ જ પૃથ્વી, ભૂમિને શું કરીએ છીએ? ડિફાઇન, દૂષિત કરીએ છીએ. યુદ્ધો કરી અને આપણી પવિત્ર ભૂમિને દૂષિત કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. કવિ કહે છે, આપણે શું કરીએ છીએ? આપણા નર્ક જેવા અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરે દ્વારા શું કરીએ છીએ? આપણે શુદ્ધ જે આજુબાજુનું પર્યાવરણ છે, વાતાવરણ છે, એને દૂષિત કરીએ છીએ અને આપણે એને ખરાબ કરીએ છીએ.
તો our hells of fire and dust outrage the innocence of air. જે શુદ્ધ હવામાન છે એને બગાડીએ છીએ. દેટ ઇઝ એવરીવેર અવર ઓન, જે પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે. આ આપણું પોતાનું જ છે. રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર ફોરેન, કોઈ પણ માણસ પરદેશી નથી. એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કોઈ દેશ પારકો નથી. અહીંયા કોમ્પ્રિહેન્શનમાં જે આપેલું છે એ તમે વાંચી જજો. તમારે લખવાનું નથી, વાંચવાથી કવિતાનું રિપીટેશન થઈ જાય. અને ખાસ કરીને સી કોમ્પ્રિહેન્શન 2.3 ટ્રુ ઓર ફોલ્સ જે પરીક્ષામાં પૂછાય છે એ ધ્યાન રાખજો. અહીંયા થોડી ચર્ચા કરી લઉં. પેજ નંબર 54 ઉપર ટ્રુ ઓર ફોલ્સ. ધ પોએમ ઇઝ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ. આ કવિતા સાર્વત્રિક ભાઈચારા અને શાંતિ માટેનું પ્રતીક છે. ધ ટ્રુ, સાચું. વી શુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર ઇન ધ ટાઈમ્સ ઓફ વોર. યુદ્ધમાં આપણે એકબીજા સામે શસ્ત્રો ઉગાડવા જોઈએ. તો ખોટું, ફોલ્સ. એવરી લેન્ડ ઇઝ સ્ટ્રેન્જ. દરેક ભૂમિ અજાણી છે. અને ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર પીપલ. તેમના લોકોને સમજવા ડિફિકલ્ટ છે. ખોટું, ફોલ્સ. ધ કાઇન્ડ ઓફ લેબર પીપલ ડુ વેરીઝ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી. લોકો જે પ્રકારનો શ્રમ કરે છે એક દેશથી બીજા દેશથી જુદો પડે છે. તો ફોલ્સ, ખોટું. પાંચમું, વી કેન એચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. આપણે પ્રેમ અને સમજથી એકબીજાની તાકાતને એચીવ કરી શકીએ. ટ્રુ, સાચું. વેન આ વોર બ્રેક્સ આઉટ બિટવીન નેશન્સ. જ્યારે રાષ્ટ્રો પ્રત્યે યુદ્ધ ફાટી નીકળે, ઇટ ઇઝ અવર મધર અર્થ ધેટ વી પોલ્યુટ. તો આપણી ભૂમિને જ આપણે પ્રદૂષિત કરીએ છીએ. તો ટ્રુ. બરાબર છે. હવે વોકેબ્લરી પણ તમે વાંચી જજો. આમાં પાછળ કોઈ લખવાની જરૂર નથી. બરાબર. ફંક્શનમાં આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા ડુઅર, નોટ ઇમ્પોર્ટન્ટ, એક્ટિવ પેસિવને આપણે પછી ગ્રામરના ટોપિકમાં ચર્ચા કરીશું. બરાબર. અને છેલ્લે રાઇટિંગમાં પણ કશું લખવાનું નથી. બરાબર. હવે આપણે તમારા અભ્યાસક્રમ મુજબ જે અભ્યાસક્રમ કપાયેલો છે તો માત્ર યુનિટ 6 ભણવાનો છે. તમારે 1 થી 6 યુનિટ ભણવાના છે. 7, 8, 9, 10 ચોપડીમાંથી બાકાત કરેલા છે. તો નેક્સ્ટ ટાઈમ યુનિટ 6 જોઈશું. બરાબર.